શું નામ સાહેબ તમારું? વિપુલ તળાવિયા. શું તકલીફ હતી તમને? મને એકચ્યુઅલ માઇગ્રેનની તકલીફ હતી, એટલે પર્ટિક્યુલર એક નસ જ પકડાતી હતી અને એલોપેથી ડોક્ટરને ઘણા બધા ડોક્ટરો ન્યુરોને ગેસ્ટ્રોને બધાને બતાવી જોયું, પણ કોઈ પાસે કોઈ પ્રોપર એનું નિવારણ ન મળ્યું અને લગભગ 3-4 વર્ષથી આ તકલીફ હતી. પેલા કઈ રીતના તકલીફ થતી તમને માઇગ્રેન ચાલુ થતું ત્યારે? ચાલુ થતું ત્યારે પેઇન અહીંથી કાનના ઉપરના ભાગમાંથી ચાલુ થાય, ધીમે 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 વધતો વધતો આંખ સુધી આવતો અને પેઇન એટલી હદે થાય કે એમ થાય કે આ નસ અંદરથી બ્લાસ્ટ થઈ જશે અને લિટરલી તમે જોઈ શકો કે ભાઈ આ નસ આખી બ્લાસ્ટ થાય એવી કન્ડિશનમાં. અને એ પેઇન પાછો પાછળના ભાગમાં આવે અને ઘણી વખત અડધો કલાકમાં રિલીફ થાય, ઘણી વખત કલાક. વચ્ચે તો અહીંયા આવ્યા પહેલા તો એવું થઈ ગયું કે દિવસમાં 4 સ્ટ્રોક આવતા અને રાત્રે 2-2:30 વાગે તમે ઊંઘમાં સૂતા હોય તો એટલી હદે સ્ટ્રોક આવે કે તમારી ગમે એવી ઊંઘ હોય ઉડાડી દે અને માથું પકડીને બેસવા સિવાય કોઈ વિકલ્પ જ નહીં. આપણે ટ્રીટમેન્ટ ચાલુ થઈ એટલે કેટલા વીકથી તમને રાહત ચાલુ થઈ ગઈ હતી? ફર્સ્ટ વીકમાં મને 50% રિલીફ થઈ ગઈ હતી. ત્યાર પછી સેકન્ડ વીકમાં 70% જેવી રિલીફ થઈ, પણ અત્યારે હું કહી શકું ને તો સાવ 100% ક્યોર થઈ ગયું. એટલે તમારી પાસે પહેલી વાર આવ્યો, તમે નાડી ચેક કરીને મને કીધું અને આખી સિક્વન્સ તમે મને કીધી હતી કે અહીંથી આ રીતે તમને પેઇન થાય છે, તો એ જ સમયે મને એવો ટ્રસ્ટ થયો કે ના મેઇન વસ્તુ બીમારીની જડ સુધી પહોંચવું મહત્વનું છે. તો ઈ પહોંચ્યા ત્યારથી જ કોન્ફિડન્સ આવ્યો કે ના અહીંથી મને 100% ક્યોર થશે. એટલે એક વખત જે લોકો માઇગ્રેનથી પીડાતા હોય એ લોકોને હું રિક્વેસ્ટ કરું કે એક વખત 100% વિઝિટ કરો છે. તમને કેવું અત્યારે બેટર ફીલ થાય છે ને આ ટ્રીટમેન્ટથી? બધું એકદમ રિલેક્સેશન. માઇગ્રેનની આરે બોડીના જે બીજા અમુક પેઇન હતા એનું બી મને પરમેનન્ટ સોલ્યુશન મળી ગયું.